જી મિત્રો, આજનો અમારો બ્લોગ છે હાથીદરા અને બાજોઠિયાનું। તો તમે બધા મિત્રો બ્લોગમાં જોડ્યા રહેજો। તમે જોઈ શકો છો કે રોડની આજુબાજુ કેવું સરસ મજાના લીલાછમ ખેતરો છે। અમે હર હર ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ। તો ભોલેનાથના તો દર્શન કર્યા, પણ ઉપર 300 કે 400 પગથિયા છે જ્યાં કૃષ્ણ ભગવાન અને રાધાજીનું મંદિર છે। તો ત્યાં પણ અમે દર્શન કરીશું અને આજુબાજુ જોવાલાયક સુંદર નજારો છે। તો તમે પણ અહીંયા આવવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો છો કે અમે 300 સીડી ચડીને કૃષ્ણ ભગવાન અને રાધાજીના દર્શન કર્યા અને મને અંદર દિલથી ઈચ્છા થઈ કે હું એમના માટે 2 લીટીમાં સોંગ ગાઉં। કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો, ઉદ્ધવજી કાનાને મનાવો। ત્યાંથી અમે નીકળી ગયા, હવે બાજોઠિયા જઈએ છીએ। તમે રસ્તો જોઈ શકો છો। બાજોઠિયામાં ભોલેનાથનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરીશું। તમે જોઈ શકો છો અમે બાજોઠિયા પહોંચી ગયા છીએ। તો બાજોઠિયામાં શંકર ભગવાનની સરસ મજાની મૂર્તિ છે અને અહીંયા જોવાલાયક સ્થળો પણ છે। તો તમે અહીંયા જરૂરથી આવજો। હું તો ગઈ જ છું ભોલેનાથના દર્શન કરવા, પણ તમે બધા પણ આવજો। મેં તો દર્શન કરી લીધા, મને તો બહુ જ મજા આવી। તમે બધા પણ આવજો। હર હર મહાદેવ। આજનો અમારો બ્લોગ પૂરો થાય છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ જરૂર કરજો। જય મા।